સમાચારમાં આગળ વધીએ તો ગોધરામાં વરસાદે મુખ્ય માર્ગોની પોલ ખોલી નાખી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રભા રોડ, ગીદવાણી રોડ સહિત સોસાયટીના આંતરિક માર્ગો પર ખાડા પડી ગયા છે। આ ખખડધજ રસ્તાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારે ફાળવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરાયો હોવા છતાં રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે। નગરપાલિકા તાત્કાલિક માર્ગોનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી રહી છે। વરસાદે ગોધરા શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થતા હાલ જે માર્ગો છે તે ખખડધજ બન્યા છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। હું આપને જે સીધા દ્રશ્ય બતાવું છું તે ગોધરાના પ્રભા રોડ વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે ને મસ્ત મોટા જે રસ્તા પર ખાડા પડ્યા છે, જેને લઈને વાહન ચાલકોને અહીંયાથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ સતત ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે। અહીંથી રોજબરોજ હજારો વાહનો પસાર થાય છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતની મરામતની કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગોધરા શહેરના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગીદવાની રોડ હોય કે પછી ગોધરા શહેરના જે સોસાયટીના વિસ્તાર છે ત્યાં પણ આંતરિક માર્ગો પર મસ્ત મોટા ખાડા છે તે જોવા મળી રહ્યા છે। વહેલામાં વહેલી તકે નગરપાલિકાના સત્તાધીશો જાગીને આજે મરામત કરવાના છે, જે રસ્તા કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। રવિ શાહ, GSTV।